look at this file on this face. This is because of the one girl who is my junior and just randomly અત્યારે એની યાર વાત થઈ અને મજા જ આવી ગઈ લિટરલી યાર વાત કરીને આમ હું ત્યારની અંદર હસું છું એમ લિટરલી કેટલા ટાઈમ પછી આમ સરખી રીતે મસ્ત એની યાર વાત થઈ. યા દેટ્સ ધ મેજિક ઓફ હાર્ટ ટુ હાર્ટ કનેક્શન. સો હવે જઈએ છીએ જ્યારે ઘરે ત્યારે મળીશું એને. સો એઝ સૂન એઝ પોસિબલ. And yeah, that's the vibe of the morning. And I'm reading my book Atomic Habits from soft copy onwards. And it's 9:58. થોડી વાર પછી રેડી થઈ ડિપાર્ટમેન્ટ જવા માટે. So yeah, that's all about the morning. ઓકે દોડતા દોડતા 1:20 તો લેક્ચરમાં પહોંચી ગઈ હતી અને પછી તો જસ્ટ લેક્ચર અટેન્ડ કર્યો એન્ડ મસ્ત જમીને આવવાનો પ્લાન હતો. આખો એ પ્લાન ફ્લોપ થઈ ગયો બટ વાંધો નહીં. લેક્ચર અટેન્ડ કરીને પછી નીચે આવ્યા અને મેડમે પ્રેક્ટિકલ લખાવ્યો અને એ લખતા જ 1 વાગી ગયો છે અને 1:25 સુધીની બ્રેક છે. તો ત્યાં સુધીમાં ફટાફટ જમી લઉં. હોસ્ટેલ પહોંચવા જઈએ ઓલમોસ્ટ. ફટાફટ જમીને પછી જાઉં અને ફટાફટ પ્રેક્ટિકલ ચાલુ થાય. અને આજે સોલ્યુશન બનાવવાનો વારો નથી એટલે ફટાફટ નીકળી ગઈ. મેડમ હજી થોડુંક સમજાવતા હતા સોલ્યુશન પ્રિપરેશનનું. સો યા ફટાફટ જમી લઈએ. આજે તો મેનુ મસ્ત હતું. હવે જોઈએ અત્યારે કેવું કર્યું હોય ખાવાનું બિકોઝ બહુ જૂથ થઈ જાય પછી. અને હોપ સો કે આજે 2 ગ્લાસ છાશ મળી જાય. સો યા લેટ્સ ગો. ફટાફટ જમી લઉં. ચલો આજનું સેમ્પલ બ્રાસ મેટોપર અને ઝીંકનું મિક્સર છે. બાકી ફેરસ ને એવું બધું છે અંદર અને એના કાઢી નાખા એન્ડ હવે એનો વેઇટ કરવાનું છે પણ ડાયરેક્ટ એમ ન મુકાય. ઓ ભગવાન આજનો પ્રેક્ટિકલ લિટરલી પ્રેક્ટિકલમાં કંઈ માનો હતો ઇઝી હતો લખવામાં બટ ધીરે ધીરે ખબર પડી કે 8 પેજનો લખવાનો પ્રેક્ટિકલ છે એટલે એમાં ટાઈમ પાસ થયો અને અમારા એક બર્નર અમારું નથી ચાલતું એટલે 6 બર્નર બદલાવીને માંડ અમારું સોલ્યુશન ગરમ થયું અને એના લીધે બહુ જ લેટ થઈ ગયું. તો સોલ્યુશનમાં લેટેસ્ટમાં રીડિંગ ન આવે બધા રીડિંગ અલગ આવે એટલે એમાં અલગ ટાઈમ વેસ્ટ થયો એન્ડ ધેન S2S પાસ કરવાનો. S2S ગેસ ન આવે વળી એટલે એ ટાઈમ વેસ્ટ. તો આ રીતના બહુ બધો ટાઈમ વેસ્ટ થયો બર્નરના લીધે અને S2Sના લીધે વાત પૂછવામાં. અને ટાઇટ્રેશન તો કેટલી વાર મળ્યા બધામાં અલગ અલગ રીડિંગ આવે બટ ફાઇનલી અત્યારે પ્રેક્ટિકલ ડન. રીડિંગ પણ ફૂલ આવ્યા મસ્ત રીડિંગ આવ્યા બધે. સો યાર ધેટ્સ ઇટ અબાઉટ ધી ડે એન્ડ હવે હું જાઉં છું. સો યાર ધેટ્સ ઇટ અબાઉટ ધી ઇવનિંગ. હવે હું જાઉં છું હોસ્ટેલ જઈને ફ્રેશ થઈશ બુક રીડ કરીશ અને આજ તો જલ્દી ટાઈમ નથી મળ્યો એટલે જરા લખાણી નથી ડિપાર્ટમેન્ટે. સો યા હવે જાઉં છું હોસ્ટેલ. લેટ્સ ગો.